બાપુજીને દેવલોક પામ્યા. આજે 10 દિવસના વાણા વાઈ ગયા હોય અને એ બાપને વિદાય આપવા માટે આ પરિવારે જ્યારે એક આ સુંદર મજાનું ભજન સંધ્યાનું આયોજન કર્યું હોય, સમજ ગોકળગઢ ગામના તમામ રહીશોને, વસ્તીવાડીના મિત્રોને આમંત્રિત સદાઓ, સંબંધીઓ, સ્નેહીજનો તમામને અમે એક ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. આજ ભેળા મળી બાપુજીની પાછળ પરમાત્માને કાલાવાલા કરવા છે, હરિનામ સ્મરણ કરવું છે. રામદેવ પીર મહારાજ કી જય. ના બોલ્યા તમે જય નહીં બોલો તો અમને મજા નહીં આવે. અને આમ તો દરેક ગામની અંદર જય બોલવાનો રિવાજ તો હોય જ છે, પણ આપણા ગામમાં છે કે નહીં અમને ખબર નહીં, એટલે રિવાજ તો છે ને. પ્રેમથી એક વખત આપણે બધા જય બોલીએ. આદિ શક્તિ બ્રહ્માણી માત કી જય હો. સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. માં ચિંતા વિઘ્ન તું વિનાશની, માલિક વિનાશની શકો. બીજ હતી હંસ દુઃખ હરણી, કુળદેવી કાલિકા કરો ને સહાય. જાહેર જગમાં તમે મારી પર્વત કે જાહેર જુગમાં તમે છો જોગણી. એ જાહેર જુગમાં જોગણી, મારી પર્વત નમામિ સમીશાહી નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિગમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિરાકાશમોકાશિનાહમ ભજેહમ નિગમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિરાકાશમોકાશિનાહમ ભજેહમ. સમય મારો સાધુ કરું હું તો કાલા. સમય મારો
કરું હું તો કાના તો સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રહે ભાન તો સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રહે ભાન એવે સમય મુખ ભક્તિ દેજો એવે સમય એ મુખ ભક્તિ દેજો અને દેજો ભક્તિ નાય ગાન સમય સાધી જેવા કરું હું તો समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन लूटियो वहीं धनुष नहीं बाण ત્રણ ભાગની પૃથ્વીનો માલિક એ સમ્રાટ સિકંદર છે. સમ્રાટ સિકંદર એમ કહેવાય કે જ્યારે મૃત્યુની શૈયા ઉપર પડ્યો છે, જગત આખાના જે સારામાં સારા વૈદ્યો છે, જે જગત આખાના સારામાં સારા હકીમો છે, એ હકીમો સિકંદરની સારવારમાં ઉપલબ્ધ છે. ગમે એવડો મોટો આ દુનિયાનો કરોડપતિ હોય, ગમે એવડો શક્તિશાળી માણસ હોય, પણ આ દુનિયાનો દરેક વ્યક્તિ જે છે ને સમયની આગળ લાચાર છે. સમ્રાટ સિકંદર એ મૃત્યુની શૈયા ઉપર પડ્યો છે અને મૃત્યુની શૈયા ઉપર પડ્યો એ જે સમ્રાટ સિકંદર છે, એ સિકંદર પોતાના વૈદ્યોને પૂછે છે કે મારી પાસે કેટલો સમય છે. વૈદ્યો કાંઈ જવાબ આપ્યા નહીં. એટલે સમ્રાટ સિકંદર એ વૈદ્યોને ધમકાવે છે. સિકંદર વૈદ્યોને કહે છે કે તમે એમ ના સમજતા કે હું ઘાયલ છું, ખાટલા ઉપર પડ્યો છું. ભલે ઘાયલ હોય, ખાટલા ઉપર પડેલો હોય, પણ હું સમ્રાટ છું. મારા આદેશનું પાલન કરવામાં આવે. મને કહો કે મારી પાસે કેટલો સમય છે. અચકાતા અચકાતા એ વૈદ્યો જે છે, વૈદ્યો સિકંદરને કહે છે કે સમ્રાટ હવે ઘણો સમય નથી, જાજો સમય નથી. અને ગમે એટલા બંગલા હોય, માણસની પાસે ગમે એટલી ગાડીઓ હોય, ગમે એટલી સંપત્તિ હોય, પણ જ્યારે છેલ્લો સમય આવે, જ્યારે જવાનો સમય આવે, એટલે નજર આગળ ખાલી મોત જ દેખાય. પછી બંગલો ના દેખાય, ગાડી ના દેખાય. સિકંદર પોતાના વૈદ્યોને કહે છે કે મારું એક કામ કરી દો. શું કામ? મારી જિંદગીનો એક દિવસ તમે મને વધારી આપો. હકીમો કહે છે કે નહીં બને. સિકંદર હકીમોને લાલચ આપે છે કે જાઓ, મારી અડધી સંપત્તિ હું તમને આપી દઉં. હકીમો કહે છે કે નહીં બને. અરે પોણા ભાગની મિલકત આપી દઉં. હકીમો કહે છે કે નહીં બને. આખી સંપત્તિ તમારા નામે કરી દઉં. હું ગુજરી જાઉં, હું મરી જાઉં, પછી આ જે મારા કપડા છે, આ કપડા તમારે ઉતારી લેવાના. મારી તમામ મિલકત, મારી તમામ સંપત્તિ હું આપના નામે કરી દઉં. બસ મારું એક કામ કરી દો. આજ મારી જિંદગીનો એક દિવસ મને વધારી આપો, કારણ કે મારી માં નીકળી છે મને મળવા માટે. એ માને હું જોઈ લઉં, એ માના હું દર્શન કરી લઉં, અને પછી ગુજરી જાઉં તો મને વાંધો નથી. મારી જિંદગીનો એક દિવસ વધારી આપો. અને ત્યારે સમ્રાટ સિકંદરના એ હકીમો સમ્રાટ સિકંદરને કહે છે કે સિકંદર, તું કદાચ અડધી સંપત્તિ આપે, પોણા ભાગની સંપત્તિ આપે, આખી સંપત્તિ આપે, કે પછી આકાશમાંથી ચાંદો અને તારા ઉતારીને તું આપી દે ને, તો સિકંદર એક દિવસ તો બહુ લાંબો સમયગાળો છે. એક દિવસ તો બહુ દૂરની વાત છે સિકંદર. એક દિવસ તો શું,
અમે તારી જિંદગીનો એક સેકન્ડ વધારી શકીએ એમ નથી. તારી જિંદગીનો તારો એક શ્વાસ વધારવાની અમારી અંદર શક્તિ નથી. માણસ કહે કે હું કરું કરતલ દુજા કોઈ, આદર્યા તારા અધવચ રહે ન હરી કરે સો હોય સાહેબ. અરે મૂછો મરણતા મહીપતિ ગજબ હતાઈ ગંભીર, સબળે એના શરીર. અમે મહાને જોયા મેકરણ, ગીતા ગાય જ્ઞાન દીધું એ કૃષ્ણ તે કેવી કરી. એ શામળિયાના શરીર અમે મહાને જોયા મેકરણ, પરમાત્માનો અવતાર બનીને આવો ને સાહેબ તો જવું તો એને પડે છે. બારણાની અંદર એક બાળક સૂતું હોય, બાળકને જોઈએ અને તમે નક્કી ન કરી શકો કે મોટું થઈને આ બાળક શું કરશે. સારો માણસ બનશે, ખરાબ માણસ બનશે, ચોર બનશે, સાધુ બનશે, કરોડપતિ થશે, કરોડપતિ થશે, બહાદુર થશે કે માય કાંગલો થશે, આમાંનું કશું નક્કી ન કરી શકાય. પણ પારણામાં સૂતેલા બાળક માટે એક વાત તો નક્કી છે કે એને એક દિવસ આ જગત છોડીને જવું પડશે, જવું પડશે, જવું પડશે. આए હે સો જાएंगे રાજા રંગ ફકીર, કંઈક સિંહાસન ચલ ચઢે ને કંઈક બંધે જંજીર, પણ આમાં આए હે સો જાएंगे. આજ રોજ આ પરિવાર બાપુજીને યાદ કરતા જે આ સુંદર ભજન સંધ્યાનું આયોજન કરે છે. બાપ માટે લખેલા મારા થોડાક શબ્દો છે. આ બાપ કેવડું મોટું પાત્ર છે સાહેબ. પિતાની માટે લખેલી મારી બે લાઈન છે કે પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક શિક્ષક બની અને પરિવારને શિક્ષિત કરે છે. પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક સૈનિક બની અને પરિવારના સીમાડાઓનું રક્ષણ કરે છે. પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક વકીલ બની પરિવારના કેસ લડે છે. તો પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક જજ બની અને પરિવારના નાના મોટા નિર્ણયો કરે છે. અરે પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક ધનુર્ધર બની અને પરિવારની માટે યુદ્ધ કરે છે. તો પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક સારથી બની અને પરિવારના રથને હંકારે છે. પરિવાર એ જો શરીર છે ને તો પિતા એનો આત્મા છે અને ઘર રૂપી મંદિરનો આ બાપ જ પરમાત્મા છે. ચમરબંધીની ચણેલ હોય તો એ પાયામાંથી પડે. ઇમારત ગમે એવડા મોટા ચમરબંધીએ બનાવેલી હોય, કોઈ બહુ મોટા સુલતાને બનાવેલી હોય, સમ્રાટે બનાવેલી હોય, એક સમય આવે ને એટલે મકાન જે છે પાયામાંથી પડી જાય. ચમરબંધીની ચણેલ હોય કોઈ પાયામાંથી પડે. 90 વર્ષે નડે ઈ તો બાપની ખોટ બાલિયા. આ બાપની જે ખોટ છે ને 90 વર્ષે નડે આપણને. અને એ બાપની પાછળ આ પરિવારે સુંદર મજાનું ભજન સંધ્યાનું આયોજન કર્યું છે. અને આપ સર્વે એટલી શાંતિથી આ સાંભળી રહ્યા છો અને એક સરસ મજાની જે આજ બેઠક વ્યવસ્થા છે. કાર્યક્રમો ઘણી જગ્યાએ કરીએ છીએ અને બધું ઘણું હારું સાઉન્ડ હોય, ઘણા હારા સ્ટેજ હોય, પણ આજે સુરતા અહીંયા બંધાણી છે ને બંધાવી મુશ્કેલ છે સાહેબ. એટલે કાર્યક્રમો પ્રોગ્રામો તો અમે ઘણાય કરીએ છીએ પણ આજ અમારે ભજન કરવું છે. અને એક નાનકડી વાત, કારણ કે આજકાલ આ સમય છે ને બહુ ઝડપી સમય થઈ ગયો છે. જે આપણા વડવાઓ હતા, જે વડીલો હતા, એ કદાચ મોટરસાયકલ ખરીદવા માટે જતા ને તો એ જઈને એમ પૂછતા કે આ બાઇક સ્પીડ કેટલી આપશે, અરે આ બાઇક એવરેજ કેટલી આપશે, બરોબર એવરેજ આપશે કે નહીં. આજકાલનો યુવાને કદાચ મોટરસાયકલ ખરીદવા માટે જાય ને એટલે સીધું જઈને એમ જ પૂછે કે સ્પીડ કેટલી આપશે. ભલે બાપાની એવરેજનું જે થવું હોય થાય, પણ સ્પીડ કેટલી આપશે. એટલે સમય બહુ બદલાઈ ગયો છે. અને આજકાલ માણસને જેટલો એક નાનકડી ગોળી ઉપર ભરોસો છે ને, તાવની કે માથાની પેરાસિટામોલ ગોળી ઉપર જેટલો ભરોસો છે એટલો પરમાત્મા ઉપર નથી, એટલો ભજનની અંદર નથી. એટલે ઘણી વખત અમને તો અમુક જણા કહેતા હોય કે આ બધા તમે ભજન ગાઓ, આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ કરો, આટલી બધી પ્રાર્થનાઓ કરો અને ભજન કરો, આ કોઈ સાંભળે ખરું? આની કોઈ જગ્યાએ નોંધ લેવાય ખરી? કોઈ ચોપડામાં બેઠું લખતું હશે? પણ જો કોઈને એમ હોય
કે આ ભજન કરો એની નોંધ લેવાય કે ના લેવાય, તો એની માટે સાહેબ કબીરની એક વાણી છે, સાહેબ કબીરની એક સાખી છે કે ચીટીઓं के पाँव में अगर गुघर बजती है। ચીટી કહેતા કીડી થાય સાહેબ। કબીરની વાણી સાંભળજો તમે। હવે વિચાર કરવાની વસ્તુ એ છે કે કીડી કેવડી હોય, એ કીડીનું શરીર કેવડું હોય, એ કીડીનો પગ કેવડો હોય, એ કીડીના પગની અંદર કોઈ ઝાંઝર ફિટ કરવામાં આવે તો એ ઝાંઝર કેવડું હોય, અને એ ઝાંઝરની અંદરથી કદાચ અવાજ ઉત્પન્ન થાય તો એ અવાજ કેવડો હોય। પણ સાહેબ કબીર કહે છે કે ચીટીઓं के पाँव में अगर गुघर बजती है ना तो वो भी साहेब सुनता है। કીડીના પગમાં ઝાંઝર વાગે ને એ પરમાત્મા સાંભળે છે સાહેબ। અને આજ આટલા બધા મળી અને આ બાપુજીની પાછળ ભજન કરીએ। પરમાત્મા આ સ્વર્ગસ્થના આત્માને જ્યાં હોય ત્યાં શાંતિ આપે, એ આ આત્માને પોતાના ચરણોની અંદર વાસ આપે। બસ એની માટે આ આખું ભજન એક નાનકડી ઓળખાણ અહીંયા ઉપસ્થિત કલાકાર મિત્રોને આપને કરાવી દઉં। જો કે આપ બધા પરિચિત જ છો કલાકારોથી, પણ ઔપચારિક રીતે એક નાનકડી ઓળખાણ તમને આપી દઉં। ભાઈ શ્રી ગોવિંદભાઈ, જેને સાંભળવા ખરેખર લાવો છે। આપ સર્વે જાણતા જ હશો કે એ પોતે જોઈ નથી શકતા, બે આંખો એમની પાસે નથી, પણ આજે દૂર દૂરથી છેક માઉન્ટ આબુથી, રાજસ્થાનથી, કચ્છ કાઠિયાવાડથી લોકો એમને સાંભળવા માટે બોલાવે છે। એટલે ગોવિંદભાઈ, ત્યારબાદ બેન્જો ઉપર જે સંગત કરી રહ્યા છે અમારા અશ્વિનભાઈ, અને બહુ સુંદર એમનું બેન્જા વાદન। હા, તાલી તો નહીં પાડો તો ચાલશે, તો વાંધો નહીં, પણ ધીરાય ધીરા વગાડ કાળજે વાગે તારા ટેરવા। માં સરસ્વતીએ જેના આંગળીઓના ટેરવા ઉપર ખરેખર કૃપા કરી છે, એવા જ અમારા પ્રદ્યુમન ઉસ્તાદ વિષય વર્ષથી જે આ સંગીતની દુનિયા સાથે સંકળાયેલા છે। આજનું આ કોમલ સાઉન્ડ, મારી ઓળખાણ આપું તો પ્રતિક ચૌહાણ મારું નામ છે। ગળા સાથે જે સંગત કરી રહ્યા છે ભાઈ શ્રી અંકિતભાઈ, આપણે બધાએ મળી અને આજ પરમાત્માને કાલાવાલા કરવા છે। બાપુજીની પાછળ એક સુંદર મજાનું આજ પરમાત્માને ભજન કરવું છે। દરેક આપણા ઘરે કદાચ સારો પ્રસંગ હોય, ખોટો પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય, અશુભ પ્રસંગ હોય, પણ દરેક જે કાર્યક્રમ છે એની શરૂઆત આપણે ગણપતિની વંદનાથી કરીએ છીએ। કારણ કે દુંદાળો દુઃખભંજનો સદાય બાળે કલેશ, પ્રથમ પહેલા પૂજા તમારી ગૌરી નંદ ગણેશ। એવા દાદા ગણપતિની વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવા માટે વિનંતી।